તો મિત્રો આજના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આવ્યા છે રીલ્સ બનાવવા. તો જો આપણે અહીંયા રીલ્સ બનાવવાની છે. આ જગ્યા છે તો અહીંયા રીલ્સ બનાવવાની છે. જો ક્યાંય નમેલું તમને લાઈટ મળી ગઈ છે આપણી આ બેંકની. અહીંયા રીલ્સ બનાવી લે આજે. તમારા દિલમાં કોણ હોય એ આ ભાવેશને નથી ખબર પણ. તો મિત્રો હવે અહીંયા રીલ્સ બનાવ્યા છે. જો જેને ખબર હોય કહી દેજો કે કઈ જગ્યા છે આ. બરોબર ને? હા, બીજી જગ્યાએ. હા, જગ્યા બદલાઈ છે. હજી એકવાર જોઈ લ્યો કે મેડમ આ દીપકે તમને હસતા જોવા માટે શું નતું કર્યું તોય તમે એની જિંદગી બરબાદ. તો મિત્રો જો હવે ડીશ બની ગઈ છે ને હવે જઈએ આપણે ઘરે. નહીં કરે નહીં તો નાસ્તો લેવાનો. નાસ્તો હજી હા, નાસ્તો લઈને પછી ઘરે. ચાલો નાસ્તો લેતા. તો મિત્રો નાસ્તોમાં લીધી છે પાણીપુરી. બીજા નાસ્તામાં કંઈ ટાઈમ નથી. અહીં લીધી છે અલગ પાણીપુરી. તો ચાલો ઘરે જઈને ખાઈશું હવે. તો મિત્રો અમે જ્યારે પણ આ સિટીમાં આવીને વાંકાનેર ત્યારે અમને એને સુગંધ આવ્યા. જો કે દિવાળી પછી શિયાળામાં જ આવે સુગંધ અને આવે ને તો છે ને એ સુગંધ જો આ ઝાડવાની આવે. હવે આ ઝાડું શેનું છે એ ખબર નથી અમને. આ સુગંધ એ આવે મસ્ત મજાની. ક્યારેક હાલ લાગે ક્યારેક ન હાલ લાગે. એલચી જેવી આવે. કિરણ એલચી જેવી આવે. હા, એલચી જેવી આવે ને. હા ભાઈ જો હે મસ્ત એલચી જેવી આવે. સુગંધ એલચી છે હમણાં આવે છે મિત્રો. કયું ઝાડું છે તમને ખબર હોય તો કહેજો. મિત્રો પાછું જો આવ્યું ઝાડું. આ હરખું જોવો તમે દેખાય હરખું વ્યવસ્થિત. આના ફૂલની સુગંધ રહે ને રાતે આવે ને રાતે ફૂલ પાસે રાતે જ આવે. જો આના કઈ સુગંધ આવે? મારું માથું દુખો મને. ફાદી કહી હતી કે સુગંધ હાજી આવે મને બહુ ગમે. એ તો ઘરે ગમે પછી માથું દુખો મને. માથું દુખો મેનું હતા. મને તો પેલા બહુ ને પેલા નાનો હતો ત્યારે બહુ આ માથું દુખતું મેં ગોતો વાંકાની મને સુગંધ આવે છે નહીં આવડી પણ રાતે જ પાછી આવે. ચાલો મિત્રો તમને ખબર હોય તો કહેજો કોમેન્ટમાં કે શેનું ઝાડ છે ને સુગંધ તમને આની ગમે છે નથી ગમતી આની. મિત્રો ઘરે આવી ગયા છે જુઓ ને ભાગો. એક છોકરા શું કરે? શું કરો? एक कान टूट जाएंगे कान. कौन सी है? बीजी तो कई मोड़ रहे पर जयंत यार कौन है अंदर? सु ए बात तन बेओ मित्र मासी ने बेन है बेन है बेन से भाई सु ले ले